રાતના ગાઢ અંધારામાં અચાનક કોઈ તમારું નામ ધીમેથી બોલાવે અને તમે જેવા પાછળ વળો પણ ત્યાં કોઈ હોય જ નહીં. કહેવામાં આવે છે આ માત્ર કલ્પના નથી, કારણ કે એક એવો ભૂત હતા જેને માથું કપાઈ ગયું, આખું ધડ કપાઈ ગયું, છતાં એ જીવતા રહ્યા. એવા ભૂત અને દૂર ઊભા રહીને આખું કહેવાય ને કે આ મહાભારતનું જે યુદ્ધ જોયું. તો આની અંદર સૌથી ડરામણી વાત જે છે એ આજે લોકો એમને ભગવાન માનીને પૂજે છે, એ ધડને. તો આખીરમાં આ જે ભૂત છે એ ખરેખર ભૂત છે કે ભગવાન છે? તો મારું નામ છે ઋત્વિક બારોટ. તમારા બધાનું સ્વાગત કરું છું વાર્તા અમૃત બાય ઋત્વિકની અંદર. તો ચલો જાણીએ. હેલો મિત્રો, આજે આપણે એ વાત સાંભળવા જઈ રહ્યા છીએ કે જે માત્ર કથા નથી પણ એક એવો રહસ્ય છે જે સાંભળીને તમે વિચારમાં પડી જશો. તો આ આખો વિડીયો તમે અંત સુધી જોતા રહેજો, કારણ કે આજે આપણે જાણવાના છીએ કે એક એવા ભૂતની સત્ય ઘટના, એવી સાચી વાત જે પછી ભગવાન બની જાય છે. તો વાત શરૂ થાય છે મહાભારતના યુદ્ધથી. કુરુક્ષેત્રના મેદાન, ચારે તરફ શંખના નાદ, ઘોડાનો દોડ અને યુદ્ધની ગર્જનાનો અવાજ. એ સમયે એક યુવાન યોદ્ધા મેદાન તરફ આગળ વધી રહ્યો હતો. આંખોમાં અજોડ તેજ, હાથમાં ધનુષ્ય અને માત્ર 3 જ તીર. હવે એ કોણ હતો? તો એ હતો ઘટોત્કચનો દીકરો બર્બરીક. પણ બર્બરીક કોઈ સામાન્ય યોદ્ધા ન હતો. એણે માતા જગદંબાની કઠોર તપસ્યા કરી હતી. માં, મને એવી શક્તિ આપો કે હું ક્યારે હારું નહીં. પછી માએ એમને જવાબ આપે છે, બેટા હું તને 3 તીર લઈને વજન આપું છું. એમાંના 3 તીરમાંથી પહેલું તીર નિશાન બાંધશે, બીજું બધાનો નાશ કરશે અને ત્રીજું બધું પાછું લઈ આવશે. પણ અહીં વાત થોડીક અજીબ બનવા લાગે છે. હવે બર્બરીક જ્યારે યુદ્ધમાં જવા નીકળે છે ત્યારે એની માં મોરવી એને કહે છે કે બેટા મને વચન આપ કે તારે હંમેશા નબળા પક્ષ તરફથી જ લડવાનું રહેશે. પછી બર્બરીકે વચન આપ્યું કે હા માં, હું હંમેશા નબળા પક્ષથી જ લડીશ. અને આ વચન એની કિસ્મત બદલી નાખે છે. હવે રસ્તામાં એક વૃદ્ધ બ્રાહ્મણ મળે છે. હવે બ્રાહ્મણ એને કહે છે, ભાઈ ક્યાં જઈ રહ્યા છો? ઓલા ભાઈ કે યુદ્ધમાં. પછી બ્રાહ્મણ કે કઈ બાજુથી? તો બર્બરીક કે જે નબળાય છે એની બાજુથી. તો બ્રાહ્મણને થોડોક સ્મિત આવ્યું મોઢા ઉપર. તો પછી તું બંને બાજુથી લડતો રહીશ? બર્બરીક તો ઘડીક શોક થઈ ગયા કે આ શું? હવે એક બાજુ નબળી થશે તો એની મજબૂત કરીશ, અને પાછી બીજી નબળી થશે તો તું ફરી બાજી બદલી નાખીશ, અને અંતે તો બંને સેનાનો તો વિનાશ જ થશે ને. તો હવે આ વાતમાં તો બર્બરીક મૂંઝાણા કે હવે કરવું શું? તો બ્રાહ્મણ એવું કીધું કે તો પહેલાં તારી શક્તિ મને બતાવે, એમ કે તારામાં કેટલું બળ છે. તો એ બ્રાહ્મણ છે ને એક વૃક્ષ બતાવે છે. હવે એ વૃક્ષના બધા પાનને વીંધવાનું એ કરે છે, બરાબર? અને એક જે પાન હોય એમના પગ પાય મૂકી દે. હવે બર્બરીક બધા તીરથી સાંધી લે છે પાન, અને ડાયરેક્ટ એક છે ને તીર પગને ચીરી નાખે છે. પછી એક પાન ભગવાને छिपाયેલું હતું અને એ ડાયરેક્ટ ક્યાં જતું રહ્યું. હવે એના હિસાબે બર્બરીકને ખબર પડી ગઈ કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. એટલે એને કીધું પ્રભુ તમે કોણ છો? પછી તો ભગવાને એમનું સ્વરૂપ બતાવ્યું, ભગવાન કૃષ્ણ પોતે. પછી બર્બરીક એમને નમન કરે છે. પછી ભગવાન એમને કહે કે તારી જે શક્તિ છે ને એના લીધે વિનાશ થઈ જશે, યુદ્ધમાં કોઈ જીતી જ નહીં શકે.
તો બર્બરિક કે હું વચનબદ્ધ છું પ્રભુ, હું શું કરું? તો પ્રભુ મને એમ કે તો તું મને એક દાન આપ. તો બર્બરિક કે હા માગો, તમે જે કહેશો એ આપીશ. પછી બર્બરિકનું માથું માગી લે ભગવાન. પછી બર્બરિકે કંઈ જ વિચાર્યા વગર માથું આપવાની હા પાડી દીધી. પણ એમને એવું કીધું કે મારી એક ઈચ્છા છે કે મારે યુદ્ધ જોવું છે, આખું મહાભારતનું. ભગવાન કે કાંઈ વાંધો નહીં, તથાસ્તુ. તો આ રીતે બર્બરિક માત્ર યોદ્ધા નથી રહેતો, પણ એક અજાણ શક્તિ બની જાય છે. હવે લોકો એવું કહેવા લાગે છે કે એક આત્મા છે જે મદદ કરે છે, ક્યારેક બાળક બનીને આવે છે અને બધા એને બાબરો ભૂત તરીકે ઓળખે છે. ગુજરાતના ગામોમાં આવી બધી વાતો બહુ પ્રચલિત છે. ઘણી વખત મેં સાંભળેલું છે કે કેવું હોય કે ગામની અંદર એક નાનો એવો બાળક આવે, જો તમે એને ખાવાનું ન આપો, એમ કે મને ભૂખ લાગી છે, અને જો એને ખાવાનું ન આપો ને તો એ તમારે હારે કંઈક કૂટનીતિ કરે. તો એક માલા બાપા નામના મેલડીમાંના ભૂવા હતા ગામમાં. તો એને એ જ બાબરો ભૂત આવીને એમને એમ કહે છે મને ભૂખ લાગી છે. તો ભુવાજીએ કીધું હું તને ખાવાનું આપું તો પણ તારે હું નીચે મૂકીશ, તારે લઈ લેવાનું. જેવો બાબરો ભૂત નીચે મૂકે ને એટલે એની ચોટલી કાપી નાખે છે. પછી ચોટલી કપાઈ ગયો એટલે બાબરો ભૂત એમના વશમાં. પછી તો બધા કામ કરે છે કે ખેતી કામમાં મદદરૂપ થાય ને બધી રીતે કામ કરાવે. હવે એક વખત રાજાને આ બધી વાત ખટકે છે. પછી શું કરે કે તું જો ખરેખર વ્યવસ્થિત હોય, ખરેખર તારામાં એવું સત હોય તો તું મને કરી બતાય આ વસ્તુ એમ. તો શું કહેવાય કે રાજા એવું કહે છે કે હું તારા માટે ગરમ સાંકળ તૈયાર કરું છું, તારામાં તાકાત હોય તે તું સાંકળને અડી લે. તો પછી તો કહેવાય ને તપેલ તાંબા જેવી સાંકળ કરે છે ગરમ ગરમ. અને પછી જે માલા ભગત હોય ને એ બાબરા ભૂતને કહે છે કે તું ઘરે જા, ત્યાં ચૂંદડી પડી છે એ તું લેતો આય. હવે જેવો ઘરે જાય છે ને, ચૂંદડી લેવા જાય ને ત્યાં એની ચોટલી મળી જાય. પછી તો જે રાજી થાય છે એ. હવે એની પાસે ચોઈસ હતી કે એ ચોટલી લઈને કાં તો વયો જાય, કાં તો એને મદદ કરવી જોઈએ. પણ એના અંદર આત્મા આ તો શુદ્ધ જ હતી, ભગવાન પોતે એમને બધું આપેલું હતું. તો એને એવું થયું કે હું આમની મદદ કરી આવું, એટલે ચૂંદડી લઈને જાય છે. પછી ગરમ સાંકળ અડતા નથી, આખા શરીરે પહેરે છે, છતાં એમને કંઈ થતું નથી. તો આવી ભક્તિ હતી માલા ભગતની. પછી એમને એ ખબર પડી કે આની પાસે હવે ચોટલી આવી ગઈ છે. હવે જેવું માલા ભગતને અહીંથી રજા આપે છે, રાજા માફી માગી લે છે, એટલે પછી બાબરો ભૂત ભાગવા લાગે. પછી માલા ભગત કે હું તને આઝાદ કરું છું. પછી ભૂત થંભે છે, એમ કે મને હવે જવા દો. બાબરા ભૂત કે કાંઈ વાંધો નહીં, જાઓ બેટા. પછી જતાં જતાં વચન આપીને જાય છે કે હું તમારા કુટુંબનું ક્યારેય દુઃખ નહીં પડવા દઉં, હું હંમેશા તમારી રક્ષા કરીશ. ને એ પ્રકારે ગાયબ થઈ જાય છે. અને ત્યારથી બાબરો ભૂત ક્યાંક બળિયા દેવ, પછી ક્યાંક ભૂતળા દાદા અને ક્યાંક ભગવાન તરીકે પણ પૂજાય છે. હવે આ કથા શીખવે છે કે દરેક ભૂત ડરાવનું નથી હોતું. કેટલીક આત્મા ભગવાન જેવા જ હોય છે. હવે જો તમને આ કથા ગમી હોય તો કમેન્ટમાં લખજો જય શ્યામ, જય ખાટુ મહારાજ. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આમને આમ બધા સપોર્ટ કરતા રહેજો. જય શ્રી કૃષ્ણ.